ઉધનાના વ્યસ્ત એવા સિલિકોન સોપર્સ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગમાં ઉભેલા વાહનો હટાવવાની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન એક 4 વ્હીલ કાર ખોટી રીતે પાર્ક થયેલી હોવાથી ટ્રાફિક પોલીસના જવાનો તેને ટોઈંગ કરી રહ્યા હતા। પોતાની ગાડી ટોઈંગ થતી જોઈ કાર ચાલક સુનિલ મિસ્ત્રી ઉશ્કેરાઈ ગયો અને તેણે પોલીસ કર્મી સાથે બોલાચાલી કરી। સુરત શહેરના ઉધના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ઉધનામાં આવેલા સિલિકોન સોપર્સ પાસે નો પાર્કિંગમાં ઉભેલી કારને ટોઈંગ કરવાની કામગીરી કરી રહેલા ટ્રાફિક પોલીસ કર્મી પર કાર ચાલકે હુમલો કરી માર માર્યો હતો। આ સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ઉધનાના વ્યસ્ત એવા સિલિકોન સોપર્સ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગમાં ઉભેલા વાહનો હટાવવાની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન એક 4 વ્હીલ કાર ખોટી રીતે પાર્ક થયેલી હોવાથી ટ્રાફિક પોલીસના જવાનો તેને ટોઈંગ કરી રહ્યા હતા। પોતાની ગાડી ટોઈંગ થતી જોઈ કાર ચાલક સુનિલ મિસ્ત્રી ઉશ્કેરાઈ ગયો। તેણે પહેલા પોલીસ કર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી અત્યંત અભદ્ર વર્તન કર્યું। મામલો એટલો બીચક્યો હતો કે કાર ચાલકે કાયદાનો ડર રાખ્યા વિના ફરજ પરના પોલીસ કર્મી પર હાથ ઉપાડ્યો અને તેમની સાથે ઝપાઝપી કરીને માર માર્યો। આ લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ફરજ પર રૂકાવટ અને હુમલાની આ ઘટના બાદ ભોગ બનનાર ટ્રાફિક પોલીસ કર્મી દ્વારા ઉધના પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે કાર ચાલક સુનિલ મિસ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જાહેર માર્ગો પર વાહનો પાર્ક કરતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે અને ફરજ પરના અધિકારીઓ સાથે ગેરવર્તન કરવું ગંભીર ગુનો બને છે।